વીટીવી વિશ્લેષણની શરૂઆત કરીએ। આપણા સતત આપણા દેશના અર્થતંત્રને લઈને ચિંતિત હોઈએ છીએ। જો કે હવે ભારતના સતત વધતા આર્થિક વિકાસને પગલે અર્થતંત્રમાં મજબૂતી આવી છે, જેને પગલે ભારત જાપાનને પછાડી છોડીને હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે। ભારત 4000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા છે અને આજે ભારત જાપાન કરતા મોટું છે। હવે ફક્ત અમેરિકા, ચીન અને જર્મની જ ભારત કરતા મોટા છે। જણાવવું જોઈએ કે ભારતે કેવી રીતે આ સિદ્ધિ હાંસલ કરી છે અને ભારતની આ સિદ્ધિનો વૈશ્વિક પરિદ્રશ્ય પર શું પ્રભાવ પડશે। સૌથી પહેલા જોઈએ કે કેવી રહી છે જીડીપીની એ સ્થિતિ। 5 વર્ષમાં જીડીપીની એ સ્થિતિ કેવા પ્રકારની છે તે જોવા મળી। સૌથી પહેલા વાત કરીએ 2020ની કે જ્યાં 5.8% જોવા મળી હતી એ જીડીપી ગ્રોથ, જ્યાં 2021માં 9.7% જીડીપી ગ્રોથ જોવા મળ્યું। 2022માં ત્યારબાદ તેની વૃદ્ધિ થઈ 7.0%, ત્યારબાદ 2023માં 8.2% જીડીપી ગ્રોથ સતત વધ્યો અને ત્યારબાદ 2024માં 6.4% જીડીપી ગ્રોથ છે તે અહીંયા જોવા મળ્યું। એટલે કે દેશનું આ અર્થતંત્ર ગતિ પકડી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે। ભારત સત્તાવાર રીતે જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે। નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે 24 મેના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી છે। ભારતે તેની ઇકોનોમિક પોલિસીને કારણે આ સિદ્ધિ મેળવી લીધી છે। ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફના ડેટાને ટાંકીને તેમણે એમ કહ્યું કે આપણે ચોથા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ। આપણે $4 ટ્રિલિયન અર્થવ્યવસ્થા છીએ। આજે જાપાન કરતા ભારતની અર્થવ્યવસ્થા મોટી છે। હવે ફક્ત અમેરિકા, ચીન અને જર્મની જ ભારત કરતા આગળ છે। ત્યારે હવે જોઈએ કે ભારત જાપાનને પાછળ ધકેલી ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા કેવી રીતે બન્યું છે તેના વિશે વાત કરીએ। ભારતે આ સિદ્ધિ હાંસલ કરી છે। આઈએમએફના એપ્રિલ 2025ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં આ દર્શાવવામાં આવ્યું છે। એટલે કે જે પ્રકારે આ આંકડા છે તે અહીંયા રજૂ થયા છે। ભારતનો નોમિનલ જીડીપી $4.187 ટ્રિલિયન સુધી પહોંચી ગયો છે। આ 2024ની આપણે વાત કરી રહ્યા છીએ અને આ સિદ્ધિ ભારતે મેળવી લીધી છે, જે જાપાનના $4.186 ટ્રિલિયન અંદાજિત જીડીપી કરતા થોડો વધારે છે તે જોવા મળી રહ્યો છે। ભારતની આ સિદ્ધિ મજબૂત સ્થાનિક માંગ, અનુકૂળ વસ્તી વિષયક વલણો અને નીતિગત સુધારાઓને કારણે છે તેવું પણ અહીંયા કહેવામાં આવી રહ્યું છે। ભારતનું અર્થતંત્ર વાર્ષિક 6 થી 7%નો જે વિકાસ દર છે તે જાળવી રહ્યું છે। એટલે કે 6 થી 7%નો વિકાસ દર જાળવવામાં આવી રહ્યો છે। જાપાનના અર્થતંત્રને વૈશ્વિક વેપાર તણાવ અને નીતિગત ફેરફારોને કારણે નુકસાન છે તે તેનું થતું જોવા મળી રહ્યું છે। એટલે કે આ બધી સિદ્ધિઓ છે તે હાંસલ કરી છે અને તેને જ કારણે આ બદલાવ જોવા મળી રહ્યો છે। હવે વાત કરીએ ભારતની આ સિદ્ધિનો વૈશ્વિક પરિદ્રશ્ય પર પ્રભાવ છે તે અહીંયા કેવો જોવા મળશે। વૈશ્વિક કેવો અહીંયા પ્રભાવ જોવા મળશે આ સિદ્ધિને કારણે। ભારતની આ સિદ્ધિનો વૈશ્વિક પરિદ્રશ્ય પર ખૂબ સારો એવો પ્રભાવ છે તે અહીંયા જોવા મળી શકે છે। તેનાથી ઘણા ફાયદા થઈ શકે। G20 અને IMF જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનો પ્રભાવ છે તે હવે વધી શકે છે। એટલે કે આ તમામ બાબતોનો આમાં સમાવેશ છે તે થાય છે। ભારતની આ સિદ્ધિથી ઇન્વેસ્ટમેન્ટ હબ છે તે વધશે। જીડીપી ગ્રોથ વધ્યો છે, ચોથા નંબર પર આવી ગયું છે, તેને કારણે હવે ઇન્વેસ્ટમેન્ટ વધી શકે। વૈશ્વિક કંપનીઓ ભારતને એક આકર્ષક બજાર તરીકે જુએ છે, જેથી ભારતમાં તેની સિદ્ધિ છે તે જોવા મળી શકે। ભારતની આ સિદ્ધિથી પ્રાદેશિક સ્થિરતા પણ વધી શકે છે। એટલે કે આ તમામ બાબતોને અહીંયા આંકવામાં આવી છે। ભારત અને જાપાન વચ્ચે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીને પણ પ્રોત્સાહન છે તે મળશે। એટલે હવે આ તમામ બાબતો જેમ કે ચંદ્રયાન 5 અને લશ્કરી સહયોગ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતાને પણ તે પ્રોત્સાહન આપી શકે છે। એટલે કે વૈશ્વિક રીતે આ બધી અસરો છે તે અહીંયા જોવા મળશે। ભારતનું આ પગલું તેને ગ્લોબલ ઇકોનોમિક લીડરશીપની દિશામાં પણ વધુ નજીક છે તે તેને લાવી રહ્યું છે અને આ સિદ્ધિ હાંસલ કરી છે તેને કારણે વૈશ્વિક નામના તેની બોલાશે। 2028 સુધીમાં જર્મનીને પાછળ ધકેલીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ પણ ભારત છે તે સતત આગળ વધી રહ્યું છે। હવે એ જોઈએ કે દુનિયાની ટોપ 5 ઇકોનોમીમાં કોનો સમાવેશ થાય છે। વાત કરીએ સૌથી પહેલા ડોલરમાં આપણે વાત કરીશું। સૌથી પહેલા અમેરિકા કે જ્યાં 30.51 અને ત્યારબાદ છે ચીનનું સ્થાન આવે છે, ત્યારબાદ જર્મની અને ત્યારબાદ ચોથા સ્થાને આવી ગયું છે ભારત અને ત્યારબાદ છે
જાપાન એટલે કે અમેરિકાનો $30.51 ટ્રિલિયન અને ત્યારબાદ ચીનનો 19.23 અને ત્યારબાદ જર્મનીનો $4.74 ટ્રિલિયન નો જે જીડીપી છે તે નોંધવામાં આવ્યો છે. ભારત કે જે જાપાનને પછાડીને ઉપર આવ્યું છે, જે 4.187 જે ટ્રિલિયન છે તે ધરાવે છે અને ત્યારબાદ જાપાન છે તે 4.186 ટ્રિલિયન છે તે ધરાવે છે. એટલે કે આ ટોપ 5 ની આપણે વાત કરી, પરંતુ હવે જાણીએ જાપાનનું અર્થતંત્ર આખરે કેમ પાછળ રહી ગયું. તેની પાછળ પણ જવાબદાર કારણો છે. જાપાનનું અર્થતંત્ર ઘણા પડકારોનો સામનો છે તે ઘણા દાયકાઓથી કરી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે અને તેને જ કારણે આ વખતે આ સ્થિતિ તેમની છે તે આવી છે. લો ગ્રોથ રેટ IMF મુજબ 2025માં જાપાનનો જીડીપી વૃદ્ધિ દર માત્ર 0.3% રહેવાની ધારણા છે, જે ભારતના 6.5% થી જે વધારો છે તે અહીંયા જોવા મળ્યો છે. વસ્તી વિષયક કટોકટી, જાપાનની જે વૃદ્ધ વસ્તી અને નીચા જન્મ દરે શ્રમ બળનું જે મર્યાદિત છે તે સ્થાન કરવામાં આવ્યું છે, તેનું પણ એક કારણ છે તે અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે. ગ્લોબલ ટ્રેડ તણાવ એટલે કે USA અન્ય દેશો દ્વારા લાદવામાં આવેલો જે ટેરિફ છે તે અને વેપારને પણ આમાં સમાવેશ કરવામાં આવે છે, તેની પણ અસર છે તે અહીંયા જાપાનને વર્તાઈ રહી છે. નીતિઓએ જાપાનના નિકાસ આધારિત અર્થતંત્રને અસર કરી છે, એટલે કે જાપાનની જે નીતિ તેને કારણે નિકાસ આધારિત તેમના પર જે અસરો છે તે જોવા મળી રહી છે. આર્થિક સ્થિરતાની કમી છે તે જોવા મળી રહી છે. જાપાનનું અર્થતંત્ર દાયકાઓથી સ્થિર થવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, જેને કારણે તે ભારત જેવા ઝડપથી વિકસતા દેશોથી પાછળ રહી ગયું છે અને તેનું પરિણામ આ વખતે સામે આવી ચૂક્યું છે કે જ્યાં હવે ભારતે આગળ આવી ગયું છે જાપાનથી. એટલે કે આ બધી જ સિદ્ધિઓ છે તે અહીંયા ભારત દ્વારા હાંસલ કરવામાં આવી છે. એટલે કે હવે વાતચીત અનેક કરવામાં આવી રહી છે કે હજી પણ આ જીડીપીને લઈને ભારત આગામી દિશા નક્કી કરી શકે, ભારત બની શકે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા. વાત કરીએ તેના વિશે, ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ત્રીજી બની શકે એટલે કે તે પણ પોસિબલ છે તેવું પણ હાલ નિવેદન છે તે અહીંયા આવી રહ્યું છે. ભારતનો વર્તમાન વિકાસ દર ચાલુ રહેશે તો 2028માં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તે બની શકે છે. એટલે કે આ તમામ બાબતો શક્ય હોવાનું છે તે સામે આવ્યું છે. 2028 સુધી આ થઈ શકે. ભારતનો જીડીપી 2027 સુધીમાં $5 ટ્રિલિયન અને 2028 સુધીમાં $5.58 ટ્રિલિયન થઈ શકે. આ પછી ફક્ત અમેરિકા અને ચીન ભારતથી આગળ રહેતું હોવાનું સામે આવ્યું છે. એટલે આ તમામ જે બાબતો છે તે સામે આવી રહી છે. વાત કરીએ હવે જે પ્રકારે આ તમામ બાબત ભારતની આર્થિક તેજીની સામાન્ય લોકો પર શું અસર થશે તેના વિશે. ભારતની આર્થિક તેજીની સામાન્ય લોકો પર અસર છે તે અહીંયા જોવા મળી શકે છે. લોકોને રોજગારી છે તે મળી શકે છે, સાથે સાથે સુવિધાઓ, ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા નવી નોકરીઓનું સર્જન કરશે. ખાસ કરીને ટેકનોલોજી, ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં તેનું સ્થાન જોવા મળી શકે. જીડીપી અને રોકાણમાં વધારો થવાથી માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય પણ વધુ મજબૂત બનશે. વધતી આવક અને મધ્યમ વર્ગનો વિકાસ ગ્રાહક, માલ અને સેવાઓની માંગને વેગ આપશે તેવું પણ સામે આવી રહ્યું છે. હવે આવકનું અસમાન વિતરણ અને ફુગાવા જેવા પડકારો ચાલુ રહી શકે, જેનો સરકારે સામનો કરવો પડશે. એટલે આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે. હવે અહીંયા એ વાત કરીએ, તમારા મનમાં એ પણ સવાલ હશે કે જીડીપીમાં વધારો કે ઘટાડો માટે કોણ જવાબદાર છે? તો જીડીપી ઘટાડવા અથવા વધારવા માટે 4 મહત્વપૂર્ણ એન્જિન છે. પહેલું છે તમે અને હું. તમે જે કંઈ ખર્ચ કરો છો તે આપણા અર્થતંત્રમાં ફાળો આપે છે. અને બીજું પ્રાઇવેટ સેક્ટરનો બિઝનેસ ગ્રોથ છે, તે જીડીપીમાં 32% ફાળો આપે છે. ત્રીજું સરકારી ખર્ચ. આનો અર્થ એ થાય છે કે સરકાર માલ અને સેવાના ઉત્પાદન પર કેટલો ખર્ચ કરી શકે. એટલે આ તમામ બાબતો અહીંયા મહત્વપૂર્ણ છે તે આંકવામાં આવી છે. ભારતમાં આયાત નિકાસ કરતા વધુ છે ને તેથી જીડીપી પર તેની અસર નકારાત્મક રીતે તે પડે છે. અને હવે 2028 સુધી જે દાવો કરવામાં આવ્યો છે કે તે વિશ્વની જે ત્રીજી અર્થવ્યવસ્થા છે તે પણ બની શકે છે.